નમસ્કાર ગુજરાત, આપની સાથે હું છું પાયલ અને ધ ડિબેટ શોમાં આપણી સાથે કોંગ્રેસ અને ભાજપના પ્રવક્તા જોડાઈ ગયા છે. ભાજપમાંથી સંજીવ મહેતા અને કોંગ્રેસમાંથી પારસ જોશી જોડાયા છે. 12 વાગ્યાનો સમય છે અને રિઝલ્ટ જે કહેવાય કે ઓલમોસ્ટ ક્લિયર હોવું જોઈએ એટલું બધું પણ ક્લિયર નથી. ગુજરાતમાં 2-3 સીટ એવી છે જે ફસાયેલી છે. ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા શું છે? કારણ કે 2019 ની વાત કરીએ તો 11-12 વાગે તો મેસેજ પણ આવી ગયા હતા કે ભાઈ જીત ફાઇનલ છે અને આટલા વાગે પ્રેસ કોન્ફરન્સ છે, પણ 12 વાગી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી દેશમાં પણ 272 નો આંકડો પાર નથી કરી રહી. અત્યારે જે રુઝાન આવી રહ્યા છે એ પ્રમાણેની વાત કરી રહ્યા છે. સૌથી પહેલા સંજીવભાઈને પૂછવો છે મારે સવાલ કે શું અપેક્ષા છે? 400 પારની વાત હતી, ગુજરાતમાં 5 લાખની લીડની વાત હતી, એ અત્યારે દૂર દૂર સુધી દેખાઈ નથી રહ્યું. નમસ્કાર. જમાવટ ટીવી જમાવટ કરી રહ્યું છે ધીરે ધીરે, એટલે જમાવટ ટીવી ને અભિનંદન. લોકો જુએ છે તમારી ચેનલ. હવે મૂળ વાત રહી ઇલેક્શનની અને એના પરિણામોની, ત્યારે અબકી બાર મોદી સરકાર અને 400 પારનો નારો જે હતો એ 400 પારનો નારામાં દાખલા તરીકે 12:30 સુધી આપણે રાહ જોવી પડે અને 12:30 આપણે કહી શકીએ કે ભાઈ ઓછી સીટ આવી કે વધારે સીટ આવી. અને ત્યારે અમને તો કહેવામાં આવ્યું જ છે ભાઈ કે ભાઈ નાની વાત નથી કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ત્રીજી વાર સરકાર બની રહી છે ને 3 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી જીતી રહી છે. એ પણ બહુ મોટી ઉપલબ્ધિ છે. એટલે આ જે ગુજરાતની અંદર જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય એની અંદર જે 2 સીટની આગળ પાછળ થઈ રહી છે એમાં પણ ભારતીય જનતા પાર્ટી વિજયી થશે અને સમગ્ર દેશની અંદર પણ 12:30 સુધીમાં ખૂબ સારી લીડથી ખૂબ વધારે બેઠકો ભારતીય જનતા પાર્ટી જીતી શકે. અચ્છા, પારસભાઈ પાસે જવું છે. પારસભાઈ, આમ તો ગુમાવવા માટે કઈ જ નહોતું. ગુજરાતમાં 2 સીટ એવી છે જ્યાં ટક્કર જબરજસ્ત છે, એ બનાસકાંઠા અને પાટણ છે. શું અપેક્ષા છે કે કોંગ્રેસ કેટલી સીટ લઈને આવે છે? ઇન્ડિયા ગઠબંધન કેટલી સીટ લઈને આવે છે? જી મેડમ, ચોક્કસપણે કહું કે આજે જયારે લોકશાહીના પર્વનો જે મતગણતરીનો દિવસ છે ત્યારે કોંગ્રેસ પ્રત્યે જે મતદારોએ જે ભરોસો જે છે એ બતાવ્યો છે એ ખૂબ જ સરાહનીય છે. તમે ગુજરાતની અંદર જોશો કે આજથી તમે જોશો કે અઠવાડિયા પહેલા નહીં, હજુ ગઈકાલ સુધી જે ભાજપના નેતાઓ એમ કહેતા હતા કે અમે 26 માંથી 26 સીટો લાવીશું અને 5 લાખની લીડથી જીતીશું, એ જ ભાજપના નેતાઓ અને પ્રવક્તાઓ અત્યારે એ રીતે વાતો કરી રહ્યા છે કે ભાઈ જીત તો જીત જ કહેવાય, ભલે 1 લાખની હોય કે 80,000ની હોય કે 50,000ની હોય. બરાબર છે. આ જે કોંગ્રેસની જીત છે, તમે જોશો કે અત્યારે પાટણની અંદર ચંદનજી ઠાકોર જે છે એ ઓલરેડી વિનિંગ રેસની અંદર જીતી રહ્યા છે અને બીજી 2 થી 3 સીટો એવી જે છે, ખેડાની સીટ તમે જુઓ, જુનાગઢની સીટ જુઓ, અથવા તો તમે બીજી બનાસકાંઠા સાબરકાંઠાની જે સીટો જે છે, ગીરની જે સીટ છે તેની અંદર અપક્ષ જે છે આગળ ચાલી રહ્યો છે. એટલે જે રીતની ફાઇટ આપેલી છે કે જે રીતે 2019માં ભાજપે જે રીતે જે ક્લીન સ્વીપ ગુજરાતની અંદર કર્યું હતું, તમામ બેઠકો જે છે પોતાના હસ્તક કરી હતી, એનાથી અત્યારે તદ્દન વિપરીત પરિસ્થિતિ જે છે એ જે છે જોવા મળી રહી છે. કોંગ્રેસને લોકોનો પ્રેમ મળી રહ્યો છે અને આ જે છે ભાજપની ઘમંડની રાજનીતિ હતી કે એ લોકો એમ કહેતા હતા કે અમે કોંગ્રેસને ખતમ કરી દઈશું, કે અમે જે છે ભાજપ કોમવાદી જે છે એનું પરિણામ જે છે આજે રૂઝાનની અંદર તમે જોઈ હશો કે એનડીએ ને જે છે અત્યારે 543 ના જે રૂઝાન આવ્યા છે એમાંથી 293 સીટોનો જે રૂઝાન 293 સીટ ઉપર એનડીએ છે. અને તમારે એમ ખાસ બેન એક વાત કરું કે એમાંથી ભાજપની તો 251 સીટો જ છે, એનડીએ ની 293 સીટો છે, ભાજપની 251 સીટો જ છે. જ્યારે તમે ઇન્ડિયા ગઠબંધન જોશો ત્યારે ઇન્ડિયા ગઠબંધનની અંદર જે ટોટલ 251 સીટોમાં આગળ છે તેમાંથી કોંગ્રેસ 221 સીટ ઉપર આગળ છે. આ જ ભાજપના નેતાઓ જયારે ગઈકાલ સુધી એમ કહેતા હતા કે જે છે ભાજપના કોંગ્રેસને જે છે ઇનોવા ગાડીની અંદર એમના સંસદ સભ્યોને સંસદમાં આવવું પડશે, બરાબર છે, એવું ઘમંડની અંદર રાજતા હતા. આજે 221 સીટોની અંદર તો ખાલી કોંગ્રેસ આગળ છે અને તમે તૃણમૂલ કોંગ્રેસની જુઓ તો એની 26 થી 28 સીટો છે અને 11 સીટો જે છે અન્ય જે છે એ કોંગ્રેસના સાથી પક્ષોની છે.
એટલે 251 સીટોની સાથે તો કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધન છે એ આગળ છે અત્યારે, અને રુઝાનની અંદર એ બતાવી રહ્યું છે. જ્યારે ભાજપ પોતે પર્ટિક્યુલર 251 સીટો પર આગળ છે. ગયો વખતે 303 સીટ હતી એમની. આજે આ વખતે ફક્ત ને ફક્ત 251 સીટ ઉપર એ સમેટાઈ જઈ રહ્યું છે એ રીતનું બતાવી રહ્યું છે. એટલે આજે જે છે કે સમગ્ર દેશની અંદર જે રીતે એ લોકો એમ કહેતા હતા કે કોંગ્રેસ ખતમ થઈ જશે, અને જે રીતે વિપક્ષને ખતમ કરવાની જે રીતની વાતો કરવામાં આવતી હતી, જે રીતે કોમવાદી અને નીતિ જે એમની હતી, અને જે રીતે બંધારણને ખતમ કરવાની જે કોશિશ કરવાનો જે પ્રયત્ન કરી રહ્યો હતો, એનો જડબે સલાક જવાબ જે છે એ આજના જે છે આ રુઝાન પરથી ને પરિણામો પરથી મેળવ આવી રહ્યો છે. સંજીવભાઈ શું કહેશો? કારણ કે પ્રધાનમંત્રીએ પણ પ્રયાસ તો કર્યો, બનાસકાંઠા આવ્યા હતા, ભેંસ લઈ જશે એ સુધીની વાત કરી હતી, પણ એ મુદ્દાઓ ના ચાલ્યા. પ્રધાનમંત્રી આવ્યા હતા, ત્યાં એટલી મોટી સભા કરી હતી અને બધાને એવું હતું કે રેખાબેન શિક્ષિત ઉમેદવાર છે, હજી જીતી નથી ગયા પણ ઓલમોસ્ટ ટક્કર, ત્યાં ફાઇટ બહુ જ જબરજસ્ત છે. એટલે ત્યાં છેલ્લી ઘડી સુધી, જ્યાં સુધી મત ગણતરી ન થઈ જાય ત્યાં સુધી ટાઈટ રહેવાનું છે. તમારું એવું કહેવું છે કે 26 આવે છે, 5 લાખની લીડની વાત હતી, કઈ બેઠક પર એવું લાગે છે કે 5 લાખની લીડ મળશે? અમિત શાહની બેઠક છોડી દઈએ ગાંધીનગરની, અને CR પાટીલની પણ છોડી દઈએ તો? બનાસકાંઠાની વાત ચાલતી હતી. બનાસકાંઠા પરંપરાગત ભારતીય જનતા પાર્ટીની લોકસભાની સીટ છે. હરિભાઈ ચૌધરી ના પહેલા લોકસભાના સાંસદ તરીકે જીત્યા હતા, બાય ઇલેક્શન પણ જીત્યા હતા, પછી ઇલેક્શન જીત્યા, પછી પરબતભાઈ પટેલ એ બી ચૌધરી એ પણ જીત્યા, અને અત્યારે ડોક્ટર રેખાબેન ચૌધરી કે જેના પરિવારનું બનાસ ડેરીની સ્થાપના કાળથી ખૂબ મોટું પ્રદાન છે, અને બનાસ ડેરીથી બનાસકાંઠા ખુશ છે. અને એની સાથે શંકરભાઈ ચૌધરી જે બનાસકાંઠા ડેરીના ચેરમેન છે, એ ચેરમેનને રૂએ એમણે જે સારા કાર્ય કર્યા, લોકભોગ્ય કાર્યો કર્યા, એને કારણે ભારતીય જનતા પાર્ટી જ્યારે આવા થોડાક સમયમાં જ્યારે પૂરું થશે મતદાનની ગણતરી, ત્યારે નિશ્ચિતપણે ભારતીય જનતા પાર્ટી તમને જીત. પણ સંજીવભાઈ, હું તો રેખાબેનનો કાર્યક્રમ હતો ને ત્યાં પણ ગઈ હતી, અને રેખાબેનના કાર્યક્રમમાં આવેલા લોકો ગેનીબેનની તારીફો કરી રહ્યા હતા કે ગેનીબેન અહીંયા સરસ કામ કરે છે. ગેનીબેનનું મારે વ્યક્તિગત રીતે શું અત્યારે મત પડી ગયા છે, મારે કઈ કહેવું નથી, પણ હવે એમાં જ્ઞાતિવાદી થોડુંક રાજકારણ રમીને થોડા મત લઈ જાય, પણ એનો અર્થ એમ નથી કે ભારતીય જનતા પાર્ટીના ઉન્નત વિચારો અને સાચા નેતા અને સાચા પક્ષની પંગતમાં બેસી શકે, કારણ કે એ શક્ય નથી. ભાજપ જે રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રને ઉત્તમ શિખરો સુધી લઈ જવાની જે ખેવના સાથે કામ કરે છે, એની નિષ્ઠા આગળ આ ભારતીય જનતા પાર્ટીની નિષ્ઠા આગળ કોંગ્રેસ ક્યારેય ટકી શકવાની નથી, અને આ ઇલેક્શનમાં પણ નહીં ટકે. પણ સંજીવભાઈ, આપણે જે વાત કરી રહ્યા છે 26 માંથી 26 બેઠકો ગુજરાત ગઢ ગણાય. જો ગુજરાતમાંથી એક પણ સીટ જાય છે તો એ નાક કપાવા જેવી વાત છે. એટલે ભારતીય જનતા પાર્ટીની એક પણ બેઠક ગુજરાતની અંદરથી નહીં જાય એનો અમને વિશ્વાસ છે, કારણ કે આ એ જ ગુજરાત છે કે જેને દેશને રાહ ચીંધ્યો છે. આ એ જ ગુજરાત છે કે જેણે જ્યારે મુસ્લિમોની તૃષ્ટિકરણની નીતિ કોંગ્રેસની જે છે એને ઓળખી છે, એનું પોત પ્રકાશી ગયું છે, કારણ કે એ લોકો ધર્મના આધારે અનામત આપીને આ લોકો બંધારણ બદલવા માંગતા હતા, એ વાત ખુલી ગઈ છે, અને ગુજરાત તો દેશને રાહ ચીંધે છે. કોણ બંધારણ બદલવા માંગે છે? કોંગ્રેસ કહે છે કે ભારતીય જનતા પાર્ટી જીતે તો બંધારણ બદલવા માંગે છે, તમે કહો છો કોંગ્રેસ બંધારણ બદલવા માંગે છે. મૂળ મુદ્દા ઉપર તો આ વખતે ચૂંટણી લડાઈ છે. તમને એવું લાગે છે કે મુદ્દાઓ જે છે, આ લોકો તો બંધારણ બદલી ચૂક્યા છે ભાઈ. આ લોકોને જે બંગાળની અંદર 73 જેટલી જાતિઓને ઓબીસી માં મૂકી દીધી, તમામ મુસ્લિમ જાતિઓને એ લોકો તો કરી દીધું. હાઈકોર્ટે કીધું પાછું એમને કે ભાઈ આવું ના થાય, તો કે અમે હાઈકોર્ટને માનતા નથી, અમે તો મુસ્લિમોની 73 જાતિને માટે સુપ્રીમમાં જઈશું. તમે જુઓ કે કેટલી યુનિવર્સિટીઓ લઘુમતી કરી દીધી, એમાં SC ST અને ઓબીસી વિદ્યાર્થીઓનો હક છીનવી લીધા. આ લોકોએ કર્ણાટકની અંદર 10% મુસ્લિમોને અનામત આપી દીધી. તમે જુઓ, આ તો કર્યું બધા કોર્ટની રીતે પાછું થયું. એટલે આ લોકો તો મુસ્લિમો આગળ મુસ્લિમોને પણ મૂર્ખ બનાવે છે. સચ્ચર કમિટીની એક પણ ભલામણોને એ લોકોએ લાગુ પાડી નથી. જે કઈ કર્યું નરેન્દ્રભાઈ મોદીએ કર્યું, સૌનો સાથ સૌનો વિકાસ અનુસાર અમે બધી જ યોજના બધા માટે લાગુ પડીએ છીએ, મુસ્લિમોને પણ એનો લાભ મળે છે. જ્યારે આ લોકો મુસ્લિમોને ગેરમાર્ગે દોરીને ખાલી તૃષ્ટિકરણ કરીને એના મત લેવાનો ધંધો કરે.
સારું. પારસભાઈ તમારી પાસે આવીશ. કેટલી સીટની અપેક્ષા છે? શું લાગે છે કેટલી બેઠક કોંગ્રેસ જીતી રહ્યું છે ગુજરાતમાં? જી મેડમ, જી મેડમ, ઇન્ડિયા ગઠબંધન જે છે અને ગુજરાતની અંદર પર્ટિક્યુલર વાત કરીએ તો ઓલરેડી તમે જુઓ કે પાટણ જીત છે એ પાટણમાં તો જે ચંદનજી ઠાકોર છે જીતની કગાર ઉપર ઉભા છે. ગેનીબેન ઠાકોર છે એ અત્યારે લેટેસ્ટ સમાચાર મુજબ રેખાબેન ચૌધરી થી 7,000 વોટ થી આગળ ચાલી રહ્યા છે અને ગીર સોમનાથ બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર જે છે એ ભાજપના ઉમેદવારને હરાઈ રહ્યો છે એવા મીડિયાના અહેવાલ છે. અપક્ષ ઉમેદવાર જે છે એ આગળ ચાલી રહ્યા છે અને આની સાથે સાથે જે જુનાગઢ તો રાજેશભાઈ આગળ જ ચાલી રહ્યા છે, એ તો ફાઇનલ જ છે. જી મેડમ, એટલે ચોક્કસપણે હું કહું કે આજે ક્લીન સ્વીપના જે સપના જે મુંગેરીલાલ કે હસીન સપને જે જોતા હતા ભાજપ વાળા કે ગુજરાતની અંદર ક્લીન સ્વીપ થશે, 26 સીટો મળશે અને 26 સીટોમાં 5 લાખની લીડ મળશે, એટલે કે દીવા સ્વપ્ન સમાન થઈ ગયેલું છે. અને ઓલરેડી ગુજરાતની અંદર તમે જોશો કે હજુ રુઝાન આવે લગભગ આવતા અડધો કલાકની અંદર તમે જોશો કે લગભગ આ સાંજ સુધીમાં 3 થી 4 સીટો જે છે ગુજરાતની અંદર ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસનું જે છે એક પાટણ ગણાવે, એક બનાસકાંઠા, બીજી કઈ છે 3 થી 4 સીટમાં? ત્રીજી કઈ બેઠક? એક ખેડા બેઠક છે, જુનાગઢ બેઠક છે, એ બી એક રસપ્રદ બેઠક છે, જામનગર બેઠક છે અને ગીર સોમનાથ બેઠક છે. બહુ જ આગળ ચાલે છે રાજેશભાઈ, અને ખેડામાં પણ દેવુસિંહ બહુ જ આગળ છે, લીડ કાપી શકાય એમ જ. 1.5 લાખ થી આગળ ચાલે. હા, એટલે બેન આમાં શું છે, તમે જે લીડની વાત કરો છો એ લીડમાં અત્યારે તમે જુઓ કે ખેડાની અંદર ને જુનાગઢની અંદર જે છે એ જે લીડ છે એ 5 થી 6 રાઉન્ડ જે છે એની લીડના સમાચાર છે. દરેક જે છે જે મતગણતરી અંદર 17 થી 18 રાઉન્ડ હોય છે, એટલે અત્યાર સુધીમાં હજુ ફક્ત 5 થી 7 રાઉન્ડ ની જયારે ગણતરી થઈ હોય, લીધું કારણ કે એમાં લીડમાં આગળ છે કોંગ્રેસ. બીજી બે બેઠક કઈ? બીજી બે બેઠકની અંદર આપણે જે રીતે વાત કરી કે જામનગર છે, ખેડા છે, આ બાબતની અંદર, અને એક વલસાડ બેઠક છે જ્યાં આગળ અનંત ચૌધરી જે છે. આગળ છે. પારસભાઈ તમે કેમ આમ કરો છો આજે? ચોક્કસપણે તમને વલસાડ બેઠક છે અને એક ભરૂચ બેઠક છે. એક ભરૂચ બેઠક છે. 2 લાખ ઉપર જતું રહ્યું છે. એટલે ભરૂચ બેઠક બી છે, વલસાડ બેઠક બી છે. આ બધી જે બેઠકો છે એના ઉપર હજુ સુધી રસાકસી છે, આવતા 1-2 કલાકની અંદર જોવા મળશે. એટલે આ બે બેઠકોનું તો તમે માનો છો, બીજી બે બેઠકો હજુ આવશે. અને આ 7 સુધીમાં જે મોદીનો હવાઈ ફુગ્ગો જે છે, માનનીય નરેન્દ્ર મોદીજીનો જે હવાઈ કિલ્લો બાંધેલો હતો 400 સીટનો, એ કડેડે ભૂજ થતો જોવા મળી રહ્યો છે. પારસભાઈ, કોંગ્રેસ 2 બેઠક જીત્યું એવું તમે માની લો, અત્યારે આપણે એવું માની લઈએ, તો હવે શું કરશે કોંગ્રેસ? કારણ કે ચૂંટણી પછી મોટા ભાગે કોંગ્રેસ એક્ટિવ નથી દેખાતી. નહીં, અમારા માટે જુઓ બેન, જયારે ગુજરાતની અંદર અમે જયારે ગુજરાતમાં 30 વર્ષથી જયારે અમે સત્તામાં ના હોઈએ અને કેન્દ્રમાં 10 વર્ષથી સત્તામાં ના હોઈએ અને સામ દામ દંડ ભેદની નીતિ જે છે ભાજપ તરફથી અપનાવતા હોય, ત્યારે 2 સીટોનો બી વિજય જે છે એ અમારા માટે ખૂબ મહત્વનો સબ્જેક્ટ છે. આની પહેલા જો એક આગળની ડિબેટમાં હતો તો ભાજપના નેતા મને સવારે કહેતા હતા કે અમારે ગુજરાતમાંથી 1 સીટ બી જો અમારામાંથી જાય ને તો અમારું નાક કાપેલું બરાબર જ કહેવાય. CR પાટીલ સાહેબે 26 માંથી 26 જીતીશું. આની પહેલા એક પ્રવક્તાએ અમને એવું કીધું કે જો અમે 26 નહીં જીતીએ તો હું ડિબેટમાં નહીં બેસું. જી, એટલે ચોક્કસપણે આ જે અભિમાન જે છે ને એ રાજા રાવણનું બી રહ્યું નથી અને અત્યારે જે સમયને રુઝાન એ જ બતાવી રહ્યા છે. અને કોંગ્રેસ પ્રત્યેનો પ્રેમ જે છે લોકોએ મતપેટીમાં નાખેલો છે ને એ રુઝાન જ અત્યારે બતાવી રહ્યા છે કે ભાજપનું જે ઘમંડની રાજનીતિ હતી, કોમવાદની જે રાજનીતિ હતી, અને એ લોકો પાસે મુદ્દા જ હતા નહીં. એ લોકોએ અત્યાર સુધીમાં જે હતી એમની જે રાજનીતિમાં રમ્યા, એમની પાસે હતું માંસ, મટન, મચ્છી, મંગળસૂત્ર, ભેંસ, આવા બધા જે મુદ્દા હતા, મુજરો કરે છે એવા બધા મુદ્દાઓ ઉપર એ લોકો ચૂંટણી લડ્યા હતા. જયારે કોંગ્રેસ પાસે મુદ્દાઓ હતા, મોંઘવારી છે, ભ્રષ્ટાચાર છે, બેરોજગારી છે, ખેડૂતોના MSP ના મુદ્દાઓ જે છે એની વાત કરી હતી અમે લોકોએ, જયારે ગૃહિણીઓની વાત કરી હતી, મોંઘા શિક્ષણની વાત કરી હતી. એના લીધે આજે જે છે આ પરિસ્થિતિ આખી બદલાઈ છે. એ પોતે જયારે ભાજપના નેતા એમ કહેતા હતા કે એક ઇનોવા ગાડીની અંદર જે કોંગ્રેસના જે સંસદ સભ્યોએ આવવું પડશે હાજરી પુરાવા માટે, આજે 221 સીટ ઉપર જયારે કોંગ્રેસ આગળ છે, એટલે એ લોકોનું સ્વપ્ન જે છે સ્વપ્ન જ બની ગયું છે.
સારું, સંજીવભાઈ પાસે જાઉં. સંજીવભાઈ, મુદ્દાઓ કેમ ના ચાલ્યા? પ્રધાનમંત્રી અહીંયા બેક ટુ બેક પ્રચાર કરે, અહીંયા આવી અને સભા સંબોધે, તમારી ભેંસ લઈ જશે એવી વાત કરે, અને છતાં પણ એ કોઈ જ મુદ્દા ના ચાલ્યા. મોટા ભાગે લોકોએ ઉમેદવાર જોયા. જે ભાજપમાં હોય તો ઉમેદવાર નથી જોતા, પ્રધાનમંત્રીનો ચહેરો જોવે છે, એની જગ્યાએ કોંગ્રેસના ઉમેદવારો જોઈને મત મળ્યા છે એમને. ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ કેડર વાળી પાર્ટી છે. જ્યારે કોઈ ભાજપને મત આપે છે ત્યારે મત સીધો નરેન્દ્રભાઈ મોદીને મળે છે. તમે આજની તારીખમાં ચેક કરો તો કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભાજપ શાસિત રાજ્યો કરતા વધારે છે. અને પાછી મોંઘવારીની વાતો કરે છે. એ લોકો પેટ્રોલ અને ડીઝલ વધારે મોંઘું વેચીને પૈસા ગજવામાં નાખે છે. કારણ કે એમના ગજવામાં ના પડે ને પૈસા, ત્યાં સુધી એમને વિકાસ થયો એવું લાગતું નથી. આ એમની પરિપાટી છે કોંગ્રેસની. એટલે કોંગ્રેસના લોકોને ગુજરાતના લોકો બરાબર ઓળખે છે. ક્યાંક થોડા જાતિવાદી ઉકેરણી કરીને થોડા મત મળી જાય તો મળી જાય, પણ છેલ્લે જ્યારે મતગણતરી પૂરી થશે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો વિજય નક્કી છે. આજની તારીખમાં જીડીપી નો દર તમે જોશો તો કોંગ્રેસની સરકારો જે જીડીપી નો દર કરતી હતી એના કરતા આરબીઆઈ એ ધારેલા કરતા પણ જીડીપી નો દર વધી છે. તે એ દર્શાવે છે કે ભારતીય જનતા પાર્ટીના સરકારનું પરફોર્મન્સ કેવું છે. તમે એક વસ્તુ જુઓ, છેલ્લા 10 વર્ષમાં $532 બિલિયન વિદેશી ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં થયું અને એને લીધે ઇઝ ઓફ લિવિંગ બિઝનેસનો ઇન્ડેક્સ વધી ગયો. તમે એ વાતને ધ્યાન રાખો કે રાષ્ટ્ર નિર્માણ માટે ભારતીય જનતા પાર્ટીએ વિકાસ માટે કામ કર્યું છે અને વિકાસના મુદ્દા પર જ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી રહી છે. બાકી એ વાત તો સાચી જ છે કે મુસ્લિમો જવાબ આપવાનો આપણે મોકો આપીએ. જી પારસભાઈ. જી બેન, મને મારા ભાજપના પ્રવક્તાએ કીધું ને કે ભાજપ શિસ્તબદ્ધ કેડરની પાર્ટી છે, એટલે મને બહુ હસવું આવી ગયું. કારણ કે એમની શિસ્તના ધજાગરા તો આપણે છેલ્લા 1-2 મહિનામાં જોયા હતા કે વડોદરાની અંદર રંજન તેરી ખેર નહીં, મોદી તેરે સે બેર નહીં એવા પોસ્ટરો લાગ્યા હતા અને રંજનબેન ને બદલવા પડ્યા હતા. રેખાબેન ચૌધરીને જે છે ત્યારે બનાસકાંઠાની અંદર નવા ઉમેદવાર બનાવવા પડ્યા હતા. બરાબર છે. ભાજપનો આંતરિક બળવો જે છે એ તમે જોયો છે ભાવનગર, અમરેલીમાં જે રીતે આવ્યો લેટર બોક્સ. સંજીવભાઈ ને કે સંજીવભાઈ, અંદરનો વિખવાદ જે હતો આ વખતે બહુ જ બહાર આવ્યો. ભારતીય જનતા પાર્ટી માટે એવું કહેવાય કે કંઈ પણ થાય તો બહાર ના આવે, પણ આ વખતે બહુ જ આવે. સાબરકાંઠા હોય, વડોદરા હોય, કોઈ પણ બેઠક હોય, એ અંદરનો વિખવાડ, પત્રિકા કાંડ, એ બધી વસ્તુ નડી. તમને એવું લાગે છે? ભારતીય જનતા પાર્ટી હંમેશા એની થિંક ટેન્ક પ્રમાણે કામ કરતી હોય છે. જે કઈ ખેલાડી, ક્રિકેટના મેચ જેવું છે, જે ખેલાડી જ્યાં કામ આવે યોગ્ય લાગે કે ભાઈ એને રમાડવા જેવો છે ત્યાં અમે રમાડીએ. જ્યાં ઈચ્છા લાગે કે આપણે એમ થાય કે અહીંયા બોલિંગ આપવા જોઈએ ત્યાં બોલિંગ આપે. એટલે એમાં ક્રિકેટની જેવી આ ગેમ છે એટલે એમાં કઈ જૂનો ને નવો ને આ ગયો તે ગયો એવું કઈ અમારે હોતું નથી અને બધા એને સ્વીકારી લેતા હોય છે. તો 26-0 ના થાય તો પણ સ્વીકારશે ભારતીય જનતા પાર્ટી? 26-0 થવાની જ છે, એટલે ના સ્વીકારવાનો કોઈ પ્રશ્ન જ નથી. જી પારસભાઈ, છેલ્લી સંક્ષિપ્તમાં પ્રતિક્રિયા જોઈએ છે. તમે આમ તો મને ગણાવી નથી કે કેટલી બેઠક આવે છે, પણ કોંગ્રેસ જો ઇન્ડિયા ગઠબંધન જો 2 સીટ પણ જો જીતે છે, એક્ઝિટ પોલ તો એવું કહેતા હતા કે 1 જ સીટ જીતી રહ્યા છે, પણ અત્યારે રૂઝાન જોતા 2 સીટ એવી છે કે જ્યાં કોંગ્રેસ આગળ દેખાઈ રહી છે. શું વિઝન છે જો કોંગ્રેસ ગુજરાતમાં 2 સીટ પણ જીતે છે તો? ચોક્કસપણે બેન, કોંગ્રેસ જે છે ગુજરાતમાં 2 સીટો નહીં, તમે ભલે અત્યારે 2 સીટો ઉપર આગળ છે એટલે 2 સીટો જીતે છે, પરંતુ 4 થી 5 સીટો જે છે ગુજરાતની અંદર જીતશે. પરંતુ એની સાથે બી જે બી કોઈ જે સીટો જીતશે એની સાથે સાથે અમને હમણાં અમારા પોતાના માટેનો એક ઉત્સાહ છે. તમે જેમ શરૂઆતમાં જ કીધું હતું કે કોંગ્રેસ પાસે ખોવાનું તો કશું હતું જ નહીં. ગુજરાતની અંદર જેમ એ લોકોએ 2019માં ક્લીન સ્વીપ કરી હતી અને એની સામે અમે જયારે 2 થી 4 સીટો લઈ આવીએ તો અમારા માટે બહુ મોટી વાત છે. લોકોનો ભરોસો અમે જીતેલો છે. અને આની સાથે સાથે એ બી વાત કહું કે એ લોકોએ તમે જોશો કે મહારાષ્ટ્રમાં ગયા વખતે 2019માં ક્લીન સ્વીપ કરી હતી, કે યુપીમાં કે બિહારની અંદર કે હરિયાણામાં ક્લીન સ્વીપ કરી હતી 2019માં. અત્યારે બધી જગ્યાએ તમે જોશો તો બધી જગ્યાએ જે છે આ બધા જે હિન્દી બેલ્ટ છે કે જ્યાં બહુ મોટી મોટી વાતો કરીને ક્લીન સ્વીપ 2019માં કરી હતી, ત્યાં દરેક જગ્યાએ ભાજપને લપડાક પડી રહી છે. ને જે ઇન્ડિયા ગઠબંધન છે
એ દરેક જગ્યાએ પોતાનો 50 to 60% જે છે વોટ શેર જે ક્રિએટ કરી રહી છે ને આગળ આવી રહી છે. એટલે ચોક્કસપણે આ અમારા માટે ખૂબ જ ઉત્સાહજનક પરિણામો છે. અને આ પરિણામોના લીધે અમે જે છે ગુજરાતની અંદર, પર્ટિક્યુલર ગુજરાતની અંદર વાત કરું તો ગુજરાતની અંદર લોકોનો અવાજ બનવા માટે અને એક જે છે અમારા નેતાઓ જે છે એમને સરકાર પાસેથી કામ જો લેવડાવવું હશે તો એના માટે અમને ખૂબ જ સુંદર ઉત્સાહ મળશે. જી મેડમ. જી, થેન્ક યુ સો મચ બંને. આપ અમારી સાથે જોડાયા, સંજીવભાઈ. મારે એક વાત એડ કરવી છે કે ભાઈ નાની વાત નથી કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ત્રીજી વાર એનડીએ ની સરકાર બની રહી છે અને 3 રાજ્યોમાં સરકાર પાછા મેળવી રહ્યા છે. એટલે નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપવા પડે આપણે. અને ભારતીય જનતા પાર્ટી ને ત્યાં ઉત્સવ છે એટલા માટે કે ત્રીજી વાર સરકાર બની રહી છે. એના અભિનંદન આપીએ એટલા ઓછા છે. અને દેશ અભિનંદન આપીશું આપણે. એ પછી કોંગ્રેસના જીતે કે ભાજપના જીતે બધાને અભિનંદન મતગણતરી પતે ત્યારે આપશું. અત્યારે 12, 12:30 સુધીના જેટલા રુઝાન આવ્યા છે, યુપીમાં ફસાયેલી છે સીટો, મહારાષ્ટ્રમાં ફસાયેલી છે, ગુજરાતમાં 2 જેટલી સીટો એવી છે જ્યાં કોંગ્રેસ આગળ છે. ભાજપ માટે આ માઠું કહેવાય, કારણ કે 400 નો લક્ષ્યાંક હતો, અત્યારે 272 જેવો જાદુઈ આંકડો પાર કરતા પણ ફાફા દેખાય જેવું કહી શકાય. આગળ જતા આ તો અત્યારે શરૂઆતના રુઝાન ના કહેવાય, બપોર સુધીના રુઝાનને ઓલમોસ્ટ બધું જ નક્કી કરી દેતા હોય છે. આ વખતે રુઝાનો કંઈક અલગ કર્યા છે, પરિવર્તન થાય છે કે પછી પુનરાવર્તન, એ જોવાનું છે. આપ બંને જોડાયા અમારી સાથે, એના માટે ધન્યવાદ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.